તાલુકાના જીથુડી પ્રાથમિક શાળા ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી। 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમરેલી જિલ્લાના ઈશ્વરિયા મુકામે વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર યોગ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચીને યોગાથી મનને જીવંત બનાવી હતી। પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાના વતન ઈશ્વરિયા મુકામે મદદ પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન 90 વિદ્યાર્થીઓએ માનવ સાંકળ દ્વારા યોગા શબ્દની આકૃતિ રચી વિવિધ યોગાસનો કર્યા હતા। આ અનોખી રજૂઆત દ્વારા વિદ્યાર્થીઓએ યોગના મહત્વનો સંદેશ આપ્યો હતો। યોગ કાર્યક્રમમાં કુલ 200 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા। વિદ્યાર્થીઓએ તાડાસન, વૃક્ષાસન, વજ્રાસન, ભુજંગાસન સહિતના વિવિધ યોગ આસનો અને પ્રાણાયામ કર્યા હતા। યોગથી શારીરિક તંદુરસ્તી, માનસિક શાંતિ અને એકાગ્રતામાં વધારો થાય છે તે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવાથી સ્વસ્થ અને સશક્ત જીવનશૈલી વિકસાવી શકાય છે। વિદ્યાર્થીઓએ નિયમિત યોગ અભ્યાસ કરવાનો સંકલ્પ પણ લીધો હતો। કુંકાવાવ તાલુકાના જીથુડી પ્રાથમિક શાળા ખાતે વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વિશ્વ યોગ દિવસ ઉજવણીના ભાગરૂપે શાળાના બાળકો દ્વારા અલગ અલગ પ્રકારના આસન કરવામાં આવ્યા હતા। વિશ્વ યોગ દિવસ નિમિત્તે જીથુડી શાળાના બાળકો, વાલીઓ, સરપંચ તેમજ ગ્રામ્યજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુમ્મર, ભરતભાઈ ગુંડલિયા, અતુલભાઈ ઠક્કર, આરતીબેન ગજેરા તેમજ દીપાબેન સોઢાએ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ગોંડલિયા ભરતભાઈ દેવજીભાઈ, હું ધોરણ પહેલા, બીજા અને 1 થી 8ની શાળાની અંદર શિક્ષક તરીકે જીથુડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું। આજે જીથુડી પ્રાથમિક શાળાની અંદર વિશ્વ યોગ દિન તરીકે અમારી શાળાની અંદર ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। એની અંદર શાળા પરિવાર તથા ગ્રામજનો, આગેવાન તથા સરપંચશ્રી તથા અન્ય આગેવાન અને વાલીગણે એની અંદર ભાગ લીધો અને એ બદલ અમારા નાના બાળકો અને નાના ભૂલકાઓને ખૂબ ઉત્સાહ અને ભાવ મળ્યો છે। અને વિશ્વ યોગ દિન તરીકે આપણા માન્ય નરેન્દ્રભાઈ મોદીએ આ દિનને ખરેખર આપણા સમાજની અંદર અને રોજબરોજના જીવનની અંદર આવે એટલા માટે યોગ દિનને એણે ઉજાગર કરવા માટે ખૂબ મોટું યોગદાન આપેલું છે।